હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ, અનધર ડે. બીજી બ્લોગ્સ 21માં તમારું મોસ્ટ વેલકમ. વાગી ગયા છે સવારના 9:30 અને આપણે જઈ રહ્યા છે ઓફિસ પહેલાં મૂકવાનું છે બાઇક આજે સર્વિસમાં આપણું એક્સપલ્સ. હવે જયરાજ આગળ ઊભો છે અને પિકઅપ કરીને નીકળે સીધા સર્વિસ સેન્ટર. તો ચલો મળીએ. જે લાંભેલ રોડ પર આવેલો છે. તો આવી ગયા છે લાંભેલ લેગેસી હીરોના શોરૂમ પર. હવે મૂકીએ છીએ અહીંયા બાઇક. જે પ્રોબ્લેમ્સ છે એ કહેવાના છે. થોડા ઘણા પ્રોબ્લેમ્સ છે, બતાવીએ તમને. તો આપણે ક્લચ વાયર ચેન્જ કરવાનો છે, પછી ઓઇલ ચેન્જ કરવાનું છે. એની ચેન બહુ જ લૂઝ થઈ ગઈ છે, જોઈ શકો છો. એ કમ્પ્લીટ કરવાની છે, ચેન સ્પ્રે વગેરે. બસ બીજું તો કંઈ છે નહીં એટલું ખાસ. જોઈએ પછી. તો બાઇક મૂકી દીધું છે, જોબ કાર્ડ બની ગયું છે. હવે અહીંયાથી નીકળે છે, અમે જઈએ છીએ ઓફિસ. બસ બાઇક થઈ જશે કમ્પ્લીટ એટલે ફોન આવી જશે. હવે અહીંયાથી અમારે જવું પડશે રિક્ષામાં. જેની રિક્ષા તો આ છે આણંદ લાંભેલ રોડ. ત્યાં બાજુમાં જ હનુમાન દાદાનું મંદિર છે અને જોઈ શકો છો આ હીરોનો શોરૂમ. જેરીભાઈ ગયા છે આગળ, રિક્ષાને ઊભી કરશે હવે. આવી ગયા છે આપણે ઓફિસ. જોઈ શકો છો ઉપર ધ વેડ સ્ટોરીઝ. અને બાપુ પણ આવી ગયા છે આપણા. હેરિયર પડી જ છે આજે. સૌથી પહેલાં એ આવી ગયા છે ભાઈ ઓફિસ. જો બીજી વાર જવાનું થશે બ્રો આપણે બાઇક લેવા માટે. સર્વિસ થઈ જશે એટલે ધીરે ધીરે લીધું. અહીંયા આવીને ભાઈ અમારે પંચિંગ કરવાનું હોય છે, જોઈ શકો છો. તો ગાઈસ વાગ્યા છે 11:40. હવે HDFC બેંકમાં જવાનું છે એક પેમેન્ટ ભરવા માટે. તો જઈ રહ્યો છું. ટ્રાફિક પટેલ સાયન્સ કોલેજ પહોંચી ગયા છે HDFC બેંક. જઈએ ફટાફટ પેમેન્ટ ભરીને નીકળીએ અહીંયાથી. 5 વાગવામાં 5 મિનિટ બાકી છે અને કોલ આવી ગયો છે કે બાઇક રેડી થઈ ગયું છે. હવે હું અને મારો ભાઈ જયરાજ જઈએ છીએ આપણે લેવા માટે. અને એ પણ બ્લોગિંગ કરી ચેનલ આવે છે. બધા બ્લોગરો બની ગયા ને બેસ્ટ સ્ટોરીઝમાં. બાઇક જોઈએ ક્યાં મૂકેલું છે. તો અહીંયા છે ભાઈ આપણી બાઇક. જોઈએ હવે શું કર્યું છે. ક્લચ વાયર નવો ચેન્જ થઈ ગયો છે, એક્સિડર વાયર ચેન લૂઝ થઈ ગયું છે, પછી ઓઇલ ચેન્જ થઈ ગયું છે અને વોશ પણ થઈ ગઈ છે. અને લેગેસી શોરૂમનો આ વેટિંગ એરિયા બહુ મસ્ત છે. તો તમે અહીંયા બેઠા જોઈ શકો છો. તમારી બાઇક સર્વિસ થતી હોય જોઈ લો. વ્યૂ જુઓ ખાલી અહીંયાનો. તો ગાઈસ જોઈ શકો છો ટોટલ બિલ આવ્યું છે 2213 રૂપિયા. તો ગાઈસ 2213 રૂપિયામાં આપણું થઈ ગયું છે ઓઇલ ચેન્જ, ચેન સ્પ્રે, રેગ્યુલર સર્વિસ, એક્સિડર વાયર, ક્લચ વાયર. બરાબર છે, જોઈ શકો છો બાઇક આપણું.
નીકળી ગયા છે આપણે બાઇક લઈને. આપણું એકદમ પ્રોપર થઈ ગયું છે. ક્લચ વાયર જે ચેન્જ કરી દીધો છે એક્સિડર વાયર, એના લીધે બહુ જ સ્મૂથ લાગે છે બાઇક. અને એન્જિન ઓઇલ ચેન્જ છે એનાથી તો ઓબ્વિયસલી સ્મૂથ જ થઈ જાય છે સર્વિસ પછી. તો આપણે આવી ગયા છે ઓફિસ અને થઈ ગયો છે ચાનો ટાઈમ. ચા બની રહી છે, ચા કાતો કોફી હજુ પાછળ જોવા નહીં ગયો. અત્યારે આપણું બાઇક કર્યું છે 36,000 કિલોમીટર. હવે નેક્સ્ટ સર્વિસ આવશે 46,000 કિલોમીટર. 10,000ની ગેપ હોય છે વચ્ચે.